ગુડ મોર્નિંગ એવરીવન. તો આજે ફરીથી મળ્યા. કયો ટોપિક ચાલતો હતો? ન્યૂઝપેપર ક્લિપિંગ, કે જેની અંદર તમને ન્યૂઝપેપર માંથી કોઈ આર્ટિકલ આપેલો હોય અને 4 ક્વેશ્ચન આન્સર હોય 4 માર્ક્સ, 1 માર્ક્સ તો 1 એવા 4 ક્વેશ્ચન ના જે આન્સર છે તમારે ન્યૂઝપેપર નો જે આર્ટિકલ જે તે ક્લિપિંગ છે એમાંથી ગોતીને લખવાના હોય. તેવી આપણે 3 ક્લિપિંગ જોઈ હતી. આજે જોઈએ ચોથી ક્લિપિંગ આપેલી છે. ટાઇટલ જો ક્લિપિંગ ની અંદર આપેલું છે તમને અનધર સેન્ચુરી ઓફ વિરાટ કોહલીની સેન્ચુરી વિશેનો આર્ટિકલ આપેલો છે અહીંયા. તો જોઈએ આ સેન્સેશનલ વિરાટ કોહલી સેન્ચુરી. સેન્સેશનલ એટલે કે ઉત્તેજક, એકદમ રોમાંચક સેન્ચુરી એને મારી છે. A fourth in Vivo IPL 2016 2016 ની જે IPL ની મેચ ની અહીંયા વાત થઈ છે. And his 147 runs partnership with his opening partner Chris Gale, કે તેની પાર્ટનરશિપ કેટલી થઈ છે? 147 રનની. કોની સાથે? તો જે એનો ઓપનિંગ પાર્ટનર છે એનું નામ આપેલું છે ક્રિસ ગેલ. ક્રિસ ગેલ સાથે મળી અને તેણે 147 રનની પાર્ટનરશિપ કરી છે. Was the highlight of Royal Challengers Bangalore's comprehensive win over Kings 11 Punjab. કે આજે એની જીત છે was the highlight, કે એકદમ કેવી બની ગઈ હતી? એકદમ ન્યૂઝ ની હાઇલાઇટ બની ગઈ હતી. રોયલ ચેલેન્જર બેંગ્લોર RCB ની જે આ કોમ્પ્રિહેન્સિવ વિન એટલે કે મોટી જીત, જેણે તે મોટી જીત હાસિલ કરી. કઈ ટીમ ઉપર એને કઈ ટીમ વિરુદ્ધની આ જીત હાસિલ કરી છે? તો કિંગ્સ 11 પંજાબની વિરુદ્ધ. This match was reduced. આ મેચ છે એમાં reduce એટલે કે ઘટાડો કરવામાં આવ્યો હતો તેની જે ઓવર છે તેમાં to 15 over due to heavy rain at the M Chinnaswamy Stadium, Bangalore. આ મેચ છે ક્યાં રમાઈ રહી હતી? બેંગ્લોરના M Chinnaswamy સ્ટેડિયમ ની અંદર. અને મેચની ઓવર છે એ 15 કરવામાં આવી હતી. શેના લીધે? હેવી રેન્સ, ભારે વરસાદના લીધે. 20 માંથી કેટલી કરી દેવામાં આવી હતી? 15. આગળ આપ્યું છે તમને કિંગ્સ 11 પંજાબ won the toss, કે આ મેચની અંદર ટોસ છે એ કોણ જીત્યું હતું? કિંગ્સ 11 પંજાબ. એન્ડ ચૂઝ બોલિંગ, અને એમને પહેલા શું પસંદ કર્યું? બોલિંગ કરવાનું. વિરાટ એન્ડ ગેલ વર ઓપનિંગ બેટ્સમેન ઓફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કે આ મેચના ઓપનિંગ બેટ્સમેન કોણ હતા? તો વિરાટ અને ક્રિસ ગેલ. એન્ડ બોથ વર ઓન ફાયર, કે બંને કેવા હતા ત્યારે? આક્રમક. ઓન ફાયર નો મીનિંગ શું લેવાનો? આક્રમક, એકદમ આક્રમક મોડમાં હતા. ગેલ હેઝ મેસ્ડ 73 રન્સ, કે ગેલે કેટલા રન બનાવ્યા એની ઇનિંગની અંદર? 73 રન. કેપ્ટન કોહલી મેચ હિમ, કે કેપ્ટન કોહલી છે એને પણ એને મેચ કર્યો. મેચ કરવું એટલે કે એને સાથ આપ્યો. કોનો? જેનો ઓપનિંગ પાર્ટનર છે ગેલ તેનો. કઈ રીતે સાથ આપ્યો? તો સ્ટ્રોક ફોર સ્ટ્રોક એટ ધ અધર એન્ડ, કે જેવી રીતે ગેલ છે એ રન બનાવતો ગયો એવી રીતે બીજા છોડ પર કેપ્ટન કોહલી છે એ પણ શું કરતો ગયો? સ્ટ્રોક ઉપર સ્ટ્રોક છે એ તેણે મારવાના શરૂ રાખ્યા. He made 113 runs, તેણે કેટલા રન બનાવ્યા? 113. From 50 balls, કેટલા બોલની અંદર? 50 બોલની અંદર તેણે 113 રન કર્યા. And his inning was laced with 12 fours and 8 sixes, કે તેની આ જે ઇનિંગ, તેની જે આ પારી છે એની અંદર બીજું શું સમાવેશ હતો? તો 12 fours, કે 12 જેટલી 4 મારી હતી અને 8 જેટલી 6s. Final score of RCB was 211 runs on loss of 3 wickets in 15 overs. કે RCB રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર નો જે ફાઇનલ સ્કોર છે એ શું હતો? 211 રન, 3 વિકેટ પડી હતી. અને કેટલી ઓવરમાં આ સ્કોર કર્યો હતો તેમણે? ખાલી 15 ઓવરમાં. ઇન કમ્પેર્ડ વિથ RCB, કે આ જે RCB છે એના કમ્પેરિઝનમાં જોઈએ તો કિંગ્સ 11 પંજાબે કેટલા રન કર્યા? તો કિંગ્સ 11 પંજાબ કેન મેનેજ ઓનલી 120 runs on loss of 9 wickets in 15 hours, કે કિંગ્સ 11 પંજાબ છે ફક્ત કેટલા રન બનાવી શક્યું? 120 રન. કેટલી વિકેટ પડી ગઈ તેમની? 9 વિકેટ અને 15 ઓવરમાં પૂરી કરી.
સો ધીસ વોઝ ધ ગ્રેટ વિક્ટરી ઓફ આરસીબી. તેથી આ જે જીત છે એ ખૂબ જ એક મોટી જીત છે એ હતી કોની? રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. તો એ તમને ન્યૂઝ આર્ટિકલની અંદર બે જે ટીમ છે એની મેચ વિશે માહિતી આપી છે કે કઈ ટીમે ટોસ જીત્યો, એને શું પસંદ કર્યું, પછી કઈ ટીમ વિજેતા બની, કેટલા રન કોણે કર્યા. તો બધી માહિતી ઉપરથી હવે તમારે નીચેના ક્વેશ્ચનના આન્સર આપવાના છે. તો જોઈએ વન બાય વન ક્વેશ્ચન, અને જે ક્લિપિંગ છે એમાં આપણે આન્સર છે તેને ફાઇન્ડ કરતા જઈએ. એકદમ ઈઝી ક્વેશ્ચન છે બધા. જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન તમને શું આપેલો છે. તો who were the opening partners and how many runs partnership was there between them? શું છે ક્વેશ્ચન કે ઓપનિંગ પાર્ટનર્સ કોણ હતા? તો પેરેગ્રાફમાં જ હમણાં જોયું કોણ હતા? વિરાટ કોહલી એન્ડ ક્રિસ ગેલ. પછી આપેલું છે હાઉ મેની રન્સ પાર્ટનરશિપ વોઝ ધેર બિટવીન ધેમ, કે તેમની વચ્ચે કેટલી પાર્ટનરશિપ થઈ હતી? તો આપણે સ્ટાર્ટિંગમાં જોયું હતું 147 રન્સ. તો ક્વેશ્ચન ઉપરથી તમારે આન્સર બનાવવાનો છે. લખીએ પહેલો આન્સર કે who were the opening partners. તો કોણ હતા ઓપનિંગ પાર્ટનર્સ? વિરાટ કોહલી એન્ડ બીજું કોણ છે? અહીંયા તમને નામ આપેલું છે ક્રિસ ગેલ. ક્રિસ ગેલ were the opening partners અને બીજો શું ક્વેશ્ચન પૂછ્યો છે? હાઉ મેની રન્સ પાર્ટનરશિપ વોઝ ધેર બિટવીન ધેમ, કે તેમની વચ્ચે કેટલા રનની પાર્ટનરશિપ છે તે થઈ હતી. તો એન્ડ થી જોડીએ એન્ડ ધેર વોઝ કેટલા રનની હતી? 147, કે 147 રન્સ પાર્ટનરશિપ between them. તો આ થઈ ગયો પહેલો આન્સર કે પાર્ટનરશિપ કોની હતી? તો વિરાટ કોહલી એન્ડ ક્રિસ ગેલ વર ધ ઓપનિંગ પાર્ટનર્સ. અને કેટલા રનની પાર્ટનરશિપ હતી? તો એના માટે આન્સર લખ્યો કે there was 147 runs partnership between them, કે તેઓની વચ્ચે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે અહીંયા where was the match played, કે આ મેચ છે ક્યાં રમવામાં આવી હતી? તો આપણે સ્ટેડિયમનું નામ આવ્યું હતું કઈ જગ્યાએ? એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ઇન બેંગ્લોર. તો એ તમારો બીજો જવાબ છે. અહીંયા બનાવીએ જવાબ. The match was played at the M Chinnaswamy Stadium. કઈ જગ્યાએ? તો બેંગ્લોર. તો આ થઈ ગયો તમારો બીજો જવાબ કે મેચ કઈ જગ્યાએ રમવામાં આવી હતી, તે સ્ટેડિયમનું નામ આપી દીધું. હવે આગળ છે which team won the toss. કઈ ટીમે ટોસ જીત્યો? તો આપણે જોયું તો અહીંયા કઈ ટીમે ટોસ જીત્યો છે? કિંગ 11 પંજાબ. તો આ તમારો ત્રીજો જવાબ. લખીએ કિંગ્સ 11 પંજાબ won the toss, કે કિંગ્સ 11 પંજાબે ટોસ જીત્યો. આ થઈ ગયું ત્રીજો આન્સર. ચોથો ક્વેશ્ચન છે what was the final score of RCB, કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છે એનો ફાઇનલ સ્કોર કેટલો હતો? તો ક્યાં જોયું તો આપણે અહીંયા final score of RCB was 211 runs on loss of 3 wickets in 15 overs. આ બેઠે બેઠો જવાબ છે તમારે લખી દેવાનો ફોર્થ ની અંદર. શું જવાબ આવશે? The final score of RCB was 211 runs. કેટલી વિકેટ હતી? તો on loss of
3 વિકેટ્સ કેટલી ઓવરમાં? તો ઇન 15 ઓવર્સ. આ થઈ ગયો તમારો ચોથો જવાબ. તો આ 4 ક્વેશ્ચનના જવાબ છે આપણે બનાવ્યા. ફર્સ્ટ ક્વેશ્ચન હતો કે કોની પાર્ટનરશિપ હતી અને કેટલા રનની. તો પાર્ટનરશિપ હતી વિરાટ કોહલી અને ક્રિસ ગેલ અને કેટલા રન? 147 રન. બીજો ક્વેશ્ચન હતો વેર વોઝ ધ મેચ પ્લેડ. મેચ ક્યાં રમવામાં આવી? તો એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ એટ બેંગ્લોર. ત્રીજો ક્વેશ્ચન હતો વિચ ટીમ વોન ધ ટોસ. કઈ ટીમ ટોસ જીતી? તો કિંગ્સ 11 પંજાબ. અને ચોથો હતો વોટ વોઝ ધ ફાઇનલ સ્કોર ઓફ આરસીબી. કે આરસીબી નો ફાઇનલ સ્કોર કેટલો હતો? તો 211 રન. 3 વિકેટ એની પડી ગઈ હતી અને કેટલી ઓવરમાં? 15 ઓવર. તો એકદમ ઈઝી ન્યૂઝપેપર ક્લિપિંગ હતી. જોઈએ આગળ. આગળ આપેલું છે તમને રેડિયો ટુ ડીટીએચ. ડીટીએચ એટલે શું થાય? ડાયરેક્ટ ટુ હોમ. કે રેડિયો થી માંડીને ડીટીએચ સુધીની જે પ્રોગ્રેસ છે મીડિયાની અંદરની, તે એના વિશે તમને અહીંયા આર્ટિકલ આપેલો છે. From mere curiosity and technical experiments, radio became a truly powerful and popular medium of mass communication. શું કીધું? mere એટલે ફક્ત થાય, માત્ર. કે માત્ર જિજ્ઞાસા અને ટેકનિકલ એક્સપેરિમેન્ટ એટલે કે જે તકનીકી અનુભવો છે. ક્યુરિયોસિટી એટલે શું થાય? જિજ્ઞાસા. કે ફક્ત જિજ્ઞાસા અને તકનીકી અનુભવોની સાથે આ જે રેડિયો છે બની ગયો અ ટ્રુલી પાવરફુલ, કે એક સાચે જ શક્તિશાળી અને પોપ્યુલર એટલે કે ફેમસ, જાણીતું મીડિયમ એટલે કે માધ્યમ ઓફ માસ કમ્યુનિકેશન, એટલે કે જે મીડિયાનું કોમ્યુનિકેશન માટેનું એક માધ્યમ છે તે બની ગયું રેડિયો છે તે. આફ્ટર ઇટ વોઝ ડેવલપ ઇન ધ વેસ્ટ. કે રેડિયો છે એ ક્યાં ડેવલપ થયો હતો? જે વેસ્ટ કન્ટ્રીઝ છે તેમાં. કે પશ્ચિમી દેશોમાં વિકસિત થયા પછી વી હેડ રેડિયો બાય ધ 1920s. કે આપણા દેશમાં જે રેડિયો છે એની શરૂઆત ક્યારથી થઈ? 1920 થી. And the first formal radio station was started in Bombay. અને સૌથી પહેલું રેડિયો સ્ટેશન છે ક્યાં શરૂ કરવામાં આવ્યું? બોમ્બેની અંદર. કે રેડિયો છે એનો જે ડેવલપમેન્ટ છે કઈ જગ્યાએ થઈ હતી? જે વેસ્ટ કન્ટ્રી હોય એમાં. પછી ભારતની અંદર રેડિયો ક્યારે આવ્યો? તો 1920 માં. અને સૌથી પહેલું રેડિયો સ્ટેશન છે કઈ જગ્યાએ બનાવવામાં આવ્યું? બોમ્બેની અંદર. પછી આગળ આપ્યું છે કે વન ઓફ ધ ટેકનોલોજીકલ માર્વેલ્સ ઓફ ધ 20th સેન્ચુરી. માર્વેલ્સ એટલે શું થાય? કે અજાયબીઓ, ચમત્કાર. ટેકનોલોજીકલ માર્વેલ કે આ જે તકનીકી અજાયબીઓ છે એમાંનું એક છે. અહીંયા સુપરલેટિવ ડિગ્રીનો યુઝ કરેલો છે. વન ઓફ ધ ટેકનોલોજીકલ માર્વેલ્સ. ક્યારની? તો 20th સેન્ચુરી. કે 20મી સદીની જે તકનીકી શોધ થઈ એમાંથી આ એક અજાયબી હતી. કઈ? તો વોઝ ટેલિવિઝન. કે 20મી સદીની અંદર જે તે તકનીકી અજાયબીઓની શોધ કરવામાં આવી એની અંદર ટીવી છે એક છે. ઇન્વેન્ટેડ ઇન 1920. ક્યારે વિકસાવવામાં આવી હતી ટીવી છે તે? 1920 ની અંદર. કોના દ્વારા? તો બાય બિયર્ડ. બિયર્ડ છે એ સાયન્ટિસ્ટનું નામ છે, કે એ વૈજ્ઞાનિકનું નામ છે. એનું ફૂલ ફોર્મ શું છે જે તમે ભણી ગયા છો જીકે ની અંદર? જોન લોગી બિયર્ડ. જોન લોગી બિયર્ડ આ ટીવીની શોધ કરનાર વ્યક્તિ છે. તો એના દ્વારા 1920 ની અંદર ટીવીની શોધ કરવામાં આવી હતી. ઇન ઇન્ડિયા, ભારતની અંદર ટીવી છે ક્યારથી શરૂ થયું? તો ઇન ઇન્ડિયા ટેલિવિઝન સ્ટાર્ટેડ ઇન 1959. 1959 ની અંદર ઇન એન એક્સપેરિમેન્ટલ બેઝિસ. કે કઈ રીતે શરૂઆત કરવામાં આવી હતી? એક પ્રયોગ કરવા માટે ટીવીનો. એક્સપેરિમેન્ટલ બેઝિસ એટલે કે પ્રાયોગિક આધારે તેની શરૂઆત કરવામાં આવી. એન્ડ ધ ફર્સ્ટ ટેલિવિઝન સ્ટેશન વોઝ સેટ અપ ઇન દિલ્હી. કે સૌથી પહેલું જે ટીવીનું સ્ટેશન છે કઈ જગ્યાએ ડેવલપ કરવામાં આવ્યું? દિલ્હીની અંદર. રેડિયો સ્ટેશન મુંબઈની અંદર અને ટેલિવિઝન સ્ટેશન દિલ્હીની અંદર. પછી આપ્યું છે ધ બિગિનિંગ્સ વર મોડેસ્ટ એન્ડ સ્લો.
કે આ જે શરૂઆત છે, બિગિનિંગ્સ એટલે કે શરૂઆત, કે ટીવી ની શરૂઆત છે એકદમ કેવી હતી, મોડેસ્ટ અને સ્લો, કે એકદમ ઓછી અને ધીમી હતી, કે ધીમી ગતિએ તે આગળ વધતું હતું. પરંતુ television was popular and became available in color in 1982. પરંતુ થોડા જ સમયમાં ટીવી છે એ કેવી બની ગઈ, એકદમ પોપ્યુલર, એટલે કે એકદમ ફેમસ થઈ ગયું, વધારે ઉપયોગમાં લેવા માંડ્યું. અને ત્યારે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતા, પરંતુ જે કલર ટીવી છે, સૌથી પહેલું કલર ટીવી છે ક્યારથી આવવાનું શરૂ થયું, 1982 એટલે કે 1982 માં. Today, Doordarshan has one of the largest television networks. કે અત્યારે સૌથી મોટું નેટવર્ક હોય તો શેનું છે, દૂરદર્શનનું, કે સૌથી મોટું ટીવી નું નેટવર્ક છે દૂરદર્શનનું છે. From early 1990s, કે 1990 થી સેટેલાઇટ ટેલિવિઝન also came to India. કે 1990 થી જે સેટેલાઇટ થ્રુ દ્વારા જે ટેલિવિઝન આવે છે તે ભારતની અંદર તેની શરૂઆત થઈ. એન્ડ લેટર અને પછીથી ડાયરેક્ટ ટુ હોમ જે ડીટીએચ ટેલિવિઝન છે એ આવી ગયા. એન્ડ સ્ટોરી ગોઝ ઓન, અને આવી રીતે તો વિકાસ છે, પ્રોગ્રેસ છે તે થતી જ ગઈ. તો એ તમને રેડિયો થી માંડી અને ટીવી સુધીનો જે વિકાસ કર્યો, ડેવલપમેન્ટ થઈ, તેના વિશે તમને અહીંયા માહિતી આપેલી છે. કયા યરમાં કઈ વસ્તુ છે તે ડેવલપ કરવામાં આવી, કોના દ્વારા થઈ, પછી એ કઈ રીતે ફેમસ થયું, એ બધું છે તમને અહીં આપવામાં આવ્યું છે. તો જોઈએ વન બાય વન ક્વેશ્ચન બધા આપણે. ફર્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે અહીંયા, વેર વોઝ ધ ફર્સ્ટ રેડિયો સ્ટેશન સ્ટાર્ટેડ? સૌથી પહેલું રેડિયો સ્ટેશન ક્યાં સ્ટાર્ટ થયું હતું? તો આપણે અહીંયા પહેલી જ કોલમમાં જોયું હતું કે ફર્સ્ટ ફોર્મલ રેડિયો સ્ટેશન વોઝ સ્ટાર્ટેડ ઇન બોમ્બે. તો આ તમારો પહેલો જવાબ. લખીએ, the first radio station was started કઈ જગ્યાએ? તો in બોમ્બે. એકદમ ઈઝી આન્સર. આ થઈ ગયો પહેલો આન્સર, કે સૌથી પહેલું રેડિયો સ્ટેશન છે તે બોમ્બે ની અંદર શરૂ કરવામાં આવ્યું હતું. બીજો જોઈએ, by whom and when was television invented? by whom કોના દ્વારા, and when અને ક્યારે ટેલિવિઝન છે તેની શોધ કરવામાં આવી? તો જોયું હતું આપણે કે ટેલિવિઝન ઇન્વેન્ટેડ ઇન 1920 બાય બિયર્ડ. આ તમારો બીજો આન્સર. અહીંથી તમારે જવાબ બનાવવાનો છે. તેની શોધ કરનાર કોણ છે? જ્હોન લોગી બિયર્ડ. પણ તમને અહીંયા પેરેગ્રાફ ક્લિપિંગ છે એમાં ખાલી એની સરનેમ આપેલું છે, તો એ લખીએ, બિયર્ડ invented television, કે બિયર્ડ છે એને ટેલિવિઝન ઇન્વેન્ટ કર્યું કયા યરની અંદર? તો પાછળ એડ કરી દઈએ, in 1920. આ સેકન્ડ આન્સર, એકદમ નાનો આન્સર, કે કોના દ્વારા? તો બિયર્ડ દ્વારા. અને ક્યારે? તો in 1920. બિયર્ડ ઇન્વેન્ટેડ ટેલિવિઝન in 1920. થર્ડ ક્વેશ્ચન છે, when was color television available? કે કલર ટીવી છે એ ક્યારથી અવેલેબલ થયા? તો એ આપણે ક્યાં જોયું હતું? અહીંયા બીજી લાઈનમાં હતું કે કલર ટીવી in 1982. તો અહીંયાથી બનશે તમારો ત્રીજો આન્સર. તો બનાવીએ આન્સર, કલર ટીવી અથવા તો કલર ટેલિવિઝન was available ક્યારથી? તો in 1982. 1982 માંથી જે કલર ટીવી છે તે અવેલેબલ હતા. લાસ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ દૂરદર્શન? કે દૂરદર્શન છે શું છે? તો વન ઓફ ધ લાર્જેસ્ટ ટેલિવિઝન નેટવર્ક. સૌથી મોટા નેટવર્કમાંનું એક નેટવર્ક છે દૂરદર્શન. તો એના માટે લખીએ, દૂરદર્શન is one of the largest
ટેલિવિઝન નેટવર્ક. આ થઈ ગયા તમારા 4 ક્વેશ્ચન આન્સર. શું જોયું? ફર્સ્ટ ક્વેશ્ચન હતો વેર વોઝ ફર્સ્ટ રેડિયો સ્ટેશન સ્ટાર્ટેડ, કે સૌથી પહેલું રેડિયો સ્ટેશન છે એ કઈ જગ્યાએ શરૂ કરવામાં આવ્યું હતું? તો ધ ફર્સ્ટ રેડિયો સ્ટેશન વોઝ સ્ટાર્ટેડ ઇન બોમ્બે, કે સૌથી પહેલું રેડિયો સ્ટેશન છે તે બોમ્બેની અંદર શરૂ કરવામાં આવ્યું હતું. પછી આપણે જોયું બાય whom and when was television invented, કે કોના દ્વારા અને ક્યારે ટીવી છે તેની શોધ કરવામાં આવી હતી. તો કોણ? બિયર, કે જોન લોગી બિયર છે તેણે ઇન્વેન્ટ કર્યું હતું. તમને અહીંયા શોર્ટમાં ખાલી બિયર્ડ જ આપેલું છે પેરેગ્રાફમાં, એટલે એટલું જ લખવાનું કે બિયર્ડ ઇન્વેન્ટેડ ટેલિવિઝન ઇન 1920, એટલે કે 1920 ની અંદર. પછી હતું વેન વોઝ કલર ટેલિવિઝન અવેલેબલ, કે કલર ટીવી છે ક્યારથી અવેલેબલ હતા? તો કલર ટેલિવિઝન વોઝ અવેલેબલ ઇન 1982, કે 1982 થી જે કલર ટીવી છે તે અવેલેબલ હતા. ફોર્થ ક્વેશ્ચન હતો વોટ ઇઝ દૂરદર્શન, કે દૂરદર્શન શું છે? તો દૂરદર્શન ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ ટેલિવિઝન નેટવર્ક, કે દૂરદર્શન છે એ જે સૌથી મોટું ટીવી નું નેટવર્ક છે એમાંનું એક છે. અહીંયા સુપરલેટિવ ડિગ્રીનો યુઝ થયો છે. તો આ થઈ ગયા તમારા 4 ક્વેશ્ચન આન્સર. જોઈએ છેલ્લી ન્યૂઝપેપર ક્લિપિંગ. એનું ટાઇટલ તમને આપેલું છે વર્લ્ડ સેલિબ્રેટ્સ યોગા ડે, કે દુનિયા છે એ યોગ દિવસ છે એની ઉજવણી કરે છે. જોઈએ શું આપેલું છે. તો યોગ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર એવરીવન્સ લાઈફ. યોગ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સૌથી મહત્વનો, ફોર એવરીવન્સ લાઈફ, કે દરેક જણના જીવન માટે યોગ છે સૌથી મહત્વનો છે. કારણ કે અહીંયા તમને રીઝન આપેલું છે એઝ ઇટ હેલ્પ્સ ઇન બેલેન્સિંગ. બેલેન્સ કરવું એટલે સંતુલન જાળવવું. બેલેન્સ કરવું એટલે શું થાય? સંતુલન જાળવવું. શેનું સંતુલન જાળવે છે? તો ધ રિલેશનશિપ બિટવીન બોડી એન્ડ માઇન્ડ. બોડી એટલે કે શરીર, એન્ડ માઇન્ડ એટલે કે મગજ, કે શરીર અને મગજ વચ્ચે તે શું કરે છે? સંતુલન જાળવે. કોણ? તો યોગ. એ તમને એવું આપેલું છે કે યોગ છે એ દરેક જણ છે તેના જીવન માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે યોગ એ શરીર અને મગજ વચ્ચે શું જાળવે છે? એક પ્રકારનું બેલેન્સ, સંતુલન. પછી આગળ કીધું છે ઇટ ઇઝ અ ટાઈપ ઓફ એક્સરસાઇઝ, કે યોગ છે એક પ્રકારની એક્સરસાઇઝ. એક્સરસાઇઝ એટલે શું થાય? કસરત. એક પ્રકારની કસરત છે, એક્સરસાઇઝ છે, which, કે જે હેલ્પ્સ, મદદ કરે છે. શેની અંદર મદદ કરે? તો ઇન લર્નિંગ ફિઝિકલ એન્ડ મેન્ટલ ડિસિપ્લિન. લર્નિંગ એટલે કે શીખવામાં, ફિઝિકલ એટલે કે શારીરિક, અને મેન્ટલ એટલે કે માનસિક, ડિસિપ્લિન એટલે કે શિસ્ત. એ શારીરિક અને માનસિક શિસ્ત છે, ડિસિપ્લિન છે, તે શીખવામાં શું કરે છે? મદદ કરે છે. કોણ? યોગ. શેના દ્વારા? તો થ્રુ રેગ્યુલર પ્રેક્ટિસ, એટલે કે નિયમિત રીતે તમે જે યોગ કરો, કસરત કરો, એના દ્વારા તમારું જે શરીર અને મન છે એ સ્વસ્થ રહે છે. આગળ કીધું છે ઇટ વોઝ ઓરિજિનેટેડ. ઓરિજિનેટેડ એટલે કે તેનું ઉદ્ભવ સ્થાન, ક્યાંથી તે ઉદ્ભવ્યું હતું, તેનું ઉદ્ભવ સ્થાન કયું છે યોગનું? તો ઇટ વોઝ ઓરિજિનેટેડ ઇન ઇન્ડિયા. ભારતની અંદર ઉદ્ભવ થયો હતો તેનો લોંગ યર્સ અગો, એટલે કે ઘણા વર્ષો પહેલા, ઇન એન્શન્ટ ટાઈમ. એન્શન્ટ ટાઈમ એટલે શું થાય? પ્રાચીન સમય. કે યોગ છે તેનો પ્રાચીન સમયમાં ભારતમાં ઘણા વર્ષો પહેલા ઉદ્ભવ થયો હતો. વેરિયસ ટાઈપ્સ ઓફ યોગ. વેરિયસ એટલે કે અલગ અલગ, વિવિધ, કે વિવિધ પ્રકારના યોગ છે, જેમ કે રાજયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મ યોગ, હઠ યોગ. અહીંયા સુધી તમને યોગના નામ આપેલા છે કે આ અલગ અલગ પ્રકારના યોગ છે, એનું આપણા પ્રાચીન સમયથી મહત્વ છે. આગળ કીધું છે જનરલી, સામાન્ય રીતે,
હઠ યોગ હેવિંગ મેની આસન, કે હઠ યોગ છે એની અંદર ઘણા બધા આસન આવે છે. પ્રેક્ટિસ બાય ધ પીપલ ઇન ઇન્ડિયા, કે એ કોના દ્વારા કરવામાં આવે છે? પ્રેક્ટિસ કરવામાં, એટલે કે આસન છે કરવામાં આવે છે બાય ધ પીપલ ઇન ઇન્ડિયા, કે ભારતના ઘણા લોકો છે એ જે હઠ યોગના આસન છે તે કરે છે. A world level event is celebrated every year, કે વર્લ્ડ લેવલ ઇવેન્ટ, કે વૈશ્વિક સ્તરની એક ઇવેન્ટ છે, વૈશ્વિક સ્તરે આજે યોગ માટે એક ઇવેન્ટ છે એ શું કરવામાં આવે છે? સેલિબ્રેટ કરવામાં આવે, ઉજવવામાં આવે છે, જેને શું કહેવાય છે? કોલ્ડ ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા, કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે એ દિવસ છે તેને ઉજવવામાં આવે, કે ફક્ત ભારતની અંદર યોગનું મહત્વ નથી, આખો વિશ્વ છે એ તેને ઉજવે છે. શા માટે? તો ઇન ઓર્ડર ટુ, તમને હેતુદર્શક શબ્દ આપેલો છે, ઇન ઓર્ડર ટુ ઇન્ક્રીઝ, ઇન્ક્રીઝ એટલે કે વધારવું. શું વધારવા માટે? તો ધ અવેરનેસ, અવેરનેસ એટલે શું થાય? જાગૃતતા, કે જાગૃતતા વધારવા માટે ઓફ યોગ બેનિફિટ્સ, કે યોગના જે ફાયદા, બેનિફિટ્સ એટલે શું થાય? ફાયદા. અમોંગ પીપલ ઓલ ઓવર ધ વર્લ્ડ, અમોંગ પીપલ ઓલ ઓવર ધ વર્લ્ડ એટલે કે દુનિયાના બધા લોકોમાં યોગના ફાયદાની જાગૃતતા વધારવા માટે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, ઇન્ટરનેશનલ ડે ઓફ યોગ, તે સેલિબ્રેટ કરવામાં આવે છે, ઉજવવામાં આવે છે. આગળ કીધું છે ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા ઓર વર્લ્ડ યોગ ડે has been declared by the United Nations General Assembly, કે આજે ઇન્ટરનેશનલ ડે ઓફ યોગ અથવા તો એને તમે વર્લ્ડ યોગ ડે પણ કહી શકો, એ કોના દ્વારા ડિક્લેર કરવામાં આવ્યો? તો કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો? તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, આ એક એસેમ્બલીનું નામ છે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, તેના દ્વારા આ દિવસને જાહેર કરવામાં આવ્યો હતો. ટુ ગેટ સેલિબ્રેટેડ ઓન 21st of June, ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે છે? 21 જૂનના દિવસે યોગ દિવસ છે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. આફ્ટર ધ સજેશન એન્ડ ઇનિશિએશન ઓફ યોગા, સજેશન એટલે કે સૂચન અને ઇનિશિએશન એટલે કે શરૂઆત, કે યોગના સૂચન અને શરૂઆત પછીથી આજે દિવસ છે 21 જૂન, તેને શું કરવામાં આવે છે? યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આગળ આપ્યું છે ઇટ મેક્સ સમ પોઝિટિવ ચેન્જીસ ટુ ધ ઇન્ટરનલ, ઇન્ટરનલ એટલે કે આંતરિક રીતે, કે યોગ છે એ આંતરિક રીતે કેટલાક પોઝિટિવ ચેન્જીસ, પોઝિટિવ ચેન્જીસ એટલે શું થાય? કે હકારાત્મક ફેરફારો, યોગ છે એ આંતરિક રીતે હકારાત્મક ફેરફારો કરે છે. ઇઝ સ્પેસિફિક યોગ ફોર ડિફરન્ટ પર્પસ, કે શું કીધું છે? કે સ્પેસિફિક યોગ હોય છે, કે કોઈ એક સ્પેસિફિક કોઈ અમુક યોગ છે તે કોને કરવામાં આવે છે? ડિફરન્ટ પર્પસ, કે કોઈ અલગ અલગ હેતુ માટે કોઈ અલગ અલગ યોગ છે તે કરવામાં આવે છે. સો ઓનલી રિક્વાયર્ડ વન્સ કેન બી પ્રેક્ટિસ, તો જેથી જેને જરૂર હોય તેને જ આજે યોગ છે, અલગ અલગ યોગ તે કરવા જોઈએ, કે બધા જે તે આસન છે બધા વ્યક્તિ ન કરી શકે, કોઈને હેલ્થ રિગાર્ડિંગ પ્રોબ્લેમ હોય તો એને ડોક્ટરની સલાહ અનુસાર કરવા જોઈએ. તો પાછળ અહીંયા એ પણ મેન્શન કર્યું છે કે અલગ અલગ યોગ છે એ કોઈ અલગ અલગ વ્યક્તિ એટલે કે અલગ અલગ હેતુ માટે કરવામાં આવે છે. તો આ તો યોગ માટેનું ન્યૂઝપેપર ક્લિપિંગ. જોઈએ એના ક્વેશ્ચન આન્સર. ફર્સ્ટ ક્વેશ્ચન તમને શું આપેલો છે જો, વેર વોઝ યોગ ઓરિજિનેટેડ, યોગ છે એની શરૂઆત છે ક્યાંથી થઈ હતી? તો આપણે અહીંયા જોયું હતું it was originated in India long years ago in ancient time. આ તમારો ફર્સ્ટ ક્વેશ્ચન આન્સર. તો લખીએ યોગ was originated, ક્યાંનું ઓરિજિનેશન છે? તો ઇન ઇન્ડિયા. કેટલા સમય પહેલા? તો લોંગ years ago in ancient times, એટલે કે પ્રાચીન સમયમાં. અહીંયા જે તમને લાઈન આપેલી છે એ બેઠે બેઠી તમારો આન્સર બને. આજે ઇટ વોઝ થી શરૂ કરીને અહીંયા ટાઈમ સુધી.
કે યોગ વોઝ ઓરિજિનેટેડ ઇન ઇન્ડિયા લોંગ યર્સ અગો ઇન એન્શન્ટ ટાઈમ. હવે જોઈએ બીજો ક્વેશ્ચન. જનરલી હાઉ મેની ટાઈપ્સ ઓફ યોગ આર ધેર વિચ આર ધોઝ? કેવું કીધું છે કે યોગના કેટલા પ્રકાર છે અને કયા કયા. તો આપણે જોયું હતું કે યોગના વિવિધ પ્રકાર છે, એની નીચે જ ટાઈમ પછી જ આન્સર આપેલો છે અહીંયા. વેરિયસ ટાઈપ્સ ઓફ યોગ આર રાજયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગ, હઠ યોગ. અહીંયા સુધી તમારો આન્સર છે, અહીંયાથી તમારે આન્સર બનાવવાનો. તો લખીએ ધેર આર various types of યોગ. કે યોગના વિવિધ પ્રકારો છે. કયા કયા? તો એને જોઈન કરી દઈએ લાઈક કરીને, કે લાઈક જેમ કે હવે તમને જેટલા નામ આપેલા છે લખી દેવાના. રાજયોગ, પછી કયો આપેલો છે? જ્ઞાન યોગ, ત્રીજો આપેલો છે ભક્તિ યોગ, ચોથું આપેલું છે કર્મયોગ, અને પાંચમું છે હઠ યોગ. તો અહીંયા તમારો આન્સર કમ્પ્લીટ. કે અલગ અલગ ટાઈપ છે અને પછી એના તમારે નામ લખી દેવાના. થર્ડ ક્વેશ્ચન જોઈએ. Who has declared the World Yoga Day? કે વર્લ્ડ યોગ છે, એ વર્લ્ડ યોગ ડે છે કે વૈશ્વિક રીતે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, તે કોણે ડિક્લેર કર્યો, કોણે જાહેર કર્યો? તો આપણે અહીંયા જોયું હતું. International Day of Yoga or World Yoga Day has been declared by the United Nations General Assembly. તો આ તમારો જવાબ છે. ત્રીજો જવાબ લખીએ. The United Nations General Assembly, પછી ક્વેશ્ચન માંથી જોઈને લખી દેવાનું. Has declared the World Yoga Day. Has declared the World યોગ ડે. તા થઈ ગયો ત્રીજો આન્સર તમારો, કે કોના દ્વારા તેને જાહેર કરવામાં આવ્યો છે? યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી. જોઈએ ચોથો ક્વેશ્ચન. When do we celebrate વર્લ્ડ યોગ ડે? કે આપણે આજે વર્લ્ડ યોગ ડે છે એ ક્યારે સેલિબ્રેટ કરીએ છીએ? તો ડેટ અહીંયા આવી જતી. કેટલી તારીખે? 21st of June, કે 21 જૂનના દિવસે. તો તારીખ લખવા માટે કયું પ્રિપોઝિશન યુઝ કરતા હતા? આપણે એડિટિંગમાં જોયું હતું. On 21st June we celebrate World Yoga Day. કે 21 જૂન 21 જૂને આપણે જે વર્લ્ડ યોગ ડે છે સેલિબ્રેટ કરીએ છીએ. અહીંયા તમારા 4 ક્વેશ્ચન છે તે કમ્પ્લીટ થયા. ફર્સ્ટ ક્વેશ્ચન હતો વેર વોઝ યોગ ઓરિજિનેટેડ, કે ક્યાંથી તેનો ઉદ્ભવ થયો હતો? તો ભારતની અંદર. કે યોગ વોઝ ઓરિજિનેટેડ ઇન ઇન્ડિયા લોંગ યર્સ અગો ઇન એન્શન્ટ ટાઈમ, કે પ્રાચીન સમયમાં ઘણા વર્ષો પહેલા. સેકન્ડ ક્વેશ્ચન હતો જનરલી હાઉ મેની ટાઈપ્સ ઓફ યોગા આર ધેર એન્ડ વિચ આર ધોઝ? કે યોગના કેટલા પ્રકાર છે અને કયા કયા? તો આપણે લખ્યું કે there are various types of યોગ, કે યોગના ઘણા બધા પ્રકાર છે. જેમ કે કયા કયા? તો રાજયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગ અને હઠ યોગ. પછી આપણે જોયું કે who has declared the world યોગ ડે? કે વર્લ્ડ યોગ ડે છે એ કોણે ડિક્લેર કર્યો, કોણે જાહેર કર્યો? તો the United Nations General Assembly has declared the World Yoga Day. ફોર્થ ક્વેશ્ચન હતો when do we celebrate World Yoga Day? કે આપણે જે વૈશ્વિક જે વર્લ્ડ યોગ ડે છે એ આપણે ક્યારે સેલિબ્રેટ કરીએ છીએ? તો ક્યારે? 21st જૂન, 21મી જૂને આપણે જે વર્લ્ડ જે ડે છે યોગ ડે સેલિબ્રેટ કરીએ છીએ. તો
તો અહીંયા જે તમારો ન્યૂઝપેપર ક્લિપિંગ છે એનો ટોપિક છે એ કમ્પ્લીટ કરીએ છીએ. આની આગળનો જે ટોપિક છે આપણે ગ્રામરની અંદર તમારો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સિન્થેસિસનો, તે ભણવાના છીએ. આપણે જ્યારે લોકડાઉન હતું ત્યારે ઓનલાઈન લેક્ચર હતા ત્યારે આપણે ભણ્યા જ થાય છે સિન્થેસિસનો ટોપિક છે તે. તો ફરીથી આપણે ભણીશું, કારણ કે તમે ઘણા લોકોએ જે લેક્ચર છે એ જોયા નહોતા યુટ્યુબ પરના. તો આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં એની શરૂઆત કરીશું. ત્યારે જોઈ લે કે સિન્થેસિસની અંદર આવે શું. જે આપણે ટોપિક ભણવાના છીએ સિન્થેસિસ. સિન્થેસિસ એટલે શું થાય? જોડાણ કરવું, જોડવું. એની અંદર શું આપેલું હોય કે તમને છે ને એક પેરેગ્રાફ આપેલું હોય. પેરેગ્રાફની અંદર અલગ અલગ વાક્યો આપેલા હોય. એ વાક્યો છે એને તમારે શું કરવાના? જોડવાના. પણ કઈ રીતે જોડવાના? કે જે પેરેગ્રાફ છે એના અર્થમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ. કે પેરેગ્રાફના અર્થમાં ફેરફાર ન થવો જોઈએ એ રીતે તમારે એ વાક્ય છે એને જોડવાના. તો શેની મદદથી જોડી શકો? તો તમે 9મા અને 10મામાં ભણી ગયા છો જે સંયોજકો છે તે. સંયોજકો નોર્મલી તમને આટલા ખબર જ હશે કે બટ, એન્ડ, સો, ધેટ, ધેરફોર, since, as, because, in spite of, despite, instead of, અથવા તો જે તે સર્વનામ માટેના જે સંયોજકો વાપરીએ who, whose, whom છે, which છે, આ બધા વગેરે. તો આવા જે શબ્દોનો ઉપયોગ કરીને તમે વાક્યને શું કરવાના છો? જોડવાના છો. હવે આનો કોઈ સ્પેસિફિક એવો રૂલ નથી હોતો કે અહીંયા તમારે આ જ સંયોજક વાપરવાનું. એક પેરેગ્રાફ છે એને તમે ઘણી બધી રીતે જોડી શકતા હો. તો હું તમને અહીંયા જે રીતે શીખવાડું કદાચ હોઈ શકે તમે એને અલગ રીતે પણ જોડી શકો. તો સિન્થેસિસ છે એની અંદર તમે જે પેરેગ્રાફ છે એને અલગ અલગ સંયોજકોનો ઉપયોગ કરી. હા, એ સંયોજકો છે કેવા હોવા જોઈએ? અર્થસભર અને ત્યાં બંધ બેસતા હોવા જોઈએ. કે વાક્યની અંદર તે બંધ બેસતું સંયોજક હોવું જોઈએ. તો આ જે અલગ અલગ સંયોજકો છે તેનો ઉપયોગ કરી અને તમે વાક્યને જોડવાના. અને કેવું વાક્ય બનાવવાના? એક આખું વાક્ય કે એમાં અહીંયા સ્ટાર્ટિંગ થશે ને ફૂલ સ્ટોપ ક્યાં આવશે? છેક એન્ડ ઉપર. બાકી વચ્ચે શું આવશે? બધા વાક્યો વચ્ચે જે તે સંયોજકો આવશે. આને કહેવાય સિન્થેસિસ. સિન્થેસિસ કરો ત્યારે જે તમારી જે વાક્ય બનશે, મોટું જે સેન્ટેન્સ બને છે એની અંદર વચ્ચે ક્યાંય પણ ફૂલ સ્ટોપ આવશે નહીં. ફૂલ સ્ટોપ ક્યાં આવશે? ઓનલી છેલ્લે. મતલબ જે તે તમારા 3-4 વાક્ય પેરેગ્રાફમાં આપેલા છે એનું તમે એક શું બનાવ્યું? સિંગલ સેન્ટેન્સ બનાવી દીધું. કે જેની અંદર તમારું જે ફૂલ સ્ટોપ છે ક્યાં આવશે? એન્ડિંગ ઉપર. તો આવો જે સિન્થેસિસનો ટોપિક છે એ આપણે ભણવાના છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. અને ગ્રામર છે એની અંદરથી એક્સરસાઇઝ સોલ્વ કરાવીશ. એટલે નેક્સ્ટ લેક્ચરમાં બેસો ત્યારે જે તમારી ગ્રામર છે એ લઈને બેસજો.